નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં દેહ વેપાર રેકેટનો પર્દાફાશ। ગઢડા રોડ પર રેડમાં 2 મહિલાને છોડાવાઈ, 4 આરોપી ઝડપાયા, 45,200નો મુદ્દામાલ જપ્ત। બોટાદ પોલીસે ગઢડા રોડ પર આવેલા એક ભાડાના મકાનમાં ચાલતા અનૈતિક દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં પોલીસે 2 મહિલાને મુક્ત કરાવી છે અને 4 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં ઢાકણિયા ગામના અનિલભાઈ રૂપાભાઈ પરમાર, રંગપર ગામના મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા, કુંડલી ગામના વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા અને બોટાદના ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડાસમાનો સમાવેશ થાય છે। પોલીસે રેડ દરમિયાન 21,000 રોકડા અને 3 મોબાઈલ ફોન કિંમત ₹24,000 સહિત કુલ 45,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ બાબતે બોટાદ પોલીસે દેહ વેપારના રેકેટ અંગે વધુ તપાસ ચાલુ છે તેવું બોટાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।